અમદાવાદના પાલડીમાં એક ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ ભભૂકી ઉઠી હતી, જે કે સદનસીબે આ આગને કાબૂમાં લઈ લેવાય છે. કોઈ જાનહાનિ નથી થઈ, પણ આગ કયા કારણસર લાગી હતી તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. કેટલું નુકસાન થયું, કેવી રીતે અહીંયા તાબડતોબ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને અંકુશમાં લેવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તમામ વિગતો આપણી સાથે પ્રતિક જાદવ જોડાઈ ગયા છે. પ્રતિક, આ વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલ, આ પહેલા પણ આપણે જોયું છે કે અમદાવાદની કેટલીક ખ્યાતનામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ ભભૂકી ઉઠી હતી અને એ સમયે કેવી અફરાતફરી સર્જાઈ હતી. આ વધુ એક હોસ્પિટલમાં આગ લાગી કેવી રીતે હતી? કોની બેદરકારી? કૃષ્ણા આજે છે પાલડી વિસ્તારમાં આવેલી વૃંદાવન હોસ્પિટલ છે અને આગ લાગતાની સાથે જ હોસ્પિટલના સ્ટાફ દ્વારા તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડને જાણ કરતાની સાથે જ લગભગ 8 થી 10 મિનિટની અંદર જ ફાયર બ્રિગેડનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા. સાથે જ હોસ્પિટલનો જે સ્ટાફ હતો તેમના દ્વારા હોસ્પિટલમાં એડમિટ બાળકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડના સ્ટાફે ગણતરીની મિનિટોમાં જ આગને કાબૂમાં લીધી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જો કે આગ એટલી મોટી વિકરાળ નહોતી, જેના કારણે આ સમગ્ર બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ. હાલ ફાયર બ્રિગેડના કાફલાએ આગને કાબૂમાં લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. જો કે રાહતની વાત એ છે કે આ સમગ્ર બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ, કારણ કે ફાયર વિભાગના સ્ટાફ દ્વારા પણ ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી હતી. આ સાથે જ હોસ્પિટલના સ્ટાફ દ્વારા પણ સમય સૂચકતા વાપરીને જે બાળકો હોસ્પિટલમાં એડમિટ હતા તેમને સલામત સ્થળે ખસેડ્યા હતા. સાથે જ ફાયર બ્રિગેડને પણ તુરંત જ જાણ કરી